and welcome back to our channel again. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રીવા જય સ્વામિનારાયણ. કેમ છે? ઠાક ઉતરી ગયો કાલનો? અમને ક્યાં ઠાક લાગ્યો તો? આ કેમ પગે રૂમાલ બાંધ્યો છે? રૂમાલ ને ખાલી ઓલા હાર્દિકભાઈ ને જમવા ગયા. એમ કીધું કે તમે છે ને બરફ નો શેક કરજો, બરફ ઓલો કરવાનો કે ઘસવાનો 3 ટાઈમ કે 2 ટાઈમ બરફ ઓલો કરજો એટલે સારું થઈ જાય. હું વિડિયો જોઉં છું. કઈ તમને મજા આવે કા? અમ્મા દીકરી નવરા હોય વિડીયો જોઈ. સ્કૂલે નથી જવાનું રીવા? જવાનું છે ને કે કોનો બર્થડે હતો કાલ? ઈ કોણ છે ક્રીવા? કોની ફ્રેન્ડ છે? હે, શું આપ્યું તેને? ગિફ્ટ આપ્યું તું કાલ બર્થડે માં? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હાલો હવે જમી લઈએ. બ્રેકફાસ્ટ બેગ. ઓ હવે આજે ક્યાં જમવા જવાનું છે? આજે ક્યાં જમવા જવાનું? રાહુલ અંકલ ની ના કે હવે પાર્ટી ઉપર પાર્ટી છે. આશીષ જલસા જ છે હમણાં. શું કેવું? હે ગાંઠા વળે હું આપણે ઘરે નો રાંધીને ખાઈ લેવી? ઘરે આરામથી રાંધીને ખાઈ લેવાનું. આજના જમવા જવાનું છે ને હિરલ ની ઘરે. હિરલબેન ને પછી આ અસ્મિતા ભાભી મમ્મી ની વહી છે, પછી એને જોબ છે, ટાઈમ નથી તે કે ગુરુવાર થી રવિવાર સુધી એક ધરી જોબ છે. અને પછી મેં મારે કૃષ્ણાના જોબ છે આજે, પણ ઈ કે ભાભી આજ રાખી દેવી. મેં તો વાંધો નહીં, અમે તો જમીને વહી જાઉં. તો આજે પાર્ટી કરવા ના રે કાંઈ અમારે પાણીપુરી ને વડાપાવ કેતા એમાં તમારું કામ ન હોય ને. પૂરી તળ દો ને બેઠી બેઠી. મેં કીધું સુલો કરવા હતી કે તો હું પછી ઈટું લઈ જાય એમ કેતી હતી. મેં તો હું બેઠી બેઠી દળ દઈ તમ તાર સુલે એમ મને કે તમે સુલો કરીને કરી દો ને તાપ કરી દો ને તમે તળ દેજો. મેં વાંધો નહીં. ના ના જો હોય તો હાલો ને, પેલા બ્રેકફાસ્ટ ને એવું કરી લેવી, નવરા થઈ જાય પછી જાવી ને. ઈ ઓલું લઈ ગયું બધું વાસે. હું વાંધો નહીં. મેં બેલ માર્યો સાંભળ્યું તું. ઈ મેં કે તાર જાતે ચાલે લઈ ગઈ કે તમે નહીં તમે હાલો ને કે એમ તો પછી ખડી ગુના ઉભી રહી. અહીંયા અમારે એમ જ હોય, પાર્ટી હોય ને એકબીજાને ઘરે તો એકબીજાને ઘરે જે વસ્તુ જોતી હોય લઈ જાય. બધે રસોઈ બનાવીને જાતે બેસીને સાથે બેસીને જમી લે. શું કેવું? પ્રેમ ભાવ વધે, હા હા હી હી થઈ જાય, મજા આવી જાય ને પાછા જોડે જતા રહેવાનું. હા હા હી હી બે. જય સ્વામિનારાયણ. એમને જોર જોર થી સાફ સફાઈ હાલતી લાગે છે. જય સ્વામિનારાયણ. લાવો હાલો ખાઈ લેવી. ખાઈ લેવી હાલો. તો પ્રોગ્રામ એવો છે કે આપણે ચૂલા પર શું કરવાનું? પૂરી તળવાની ને વડા. પાણીપુરી, પૂરી, વડા અને વડાનો પેલો ગોળ. તો હવે ચૂલો અહીંયા સળગાવીએ છીએ. લ્યો પતલું લાકડું માનસી જરીક હાથ દે ને તો કેમ થાશે? થઈ ગયું? બાજુ વાળા કઈ સાંભળવા નથી દે. માનસી એનું લઈ લેવું છે ને કે અમારે ફેરવવું છે? પણ તો જ એનું મેન્ટેન રહી ને. ફેરવું જો તો કેવું ગ્રાસ થઈ ગયું કા? દાંતડું નથી, વાઢવું છે પણ દાંતડું નથી. બાજુ લંડન નું આવી હોત કા? નહીં તે કાલ બાનો પક્ષ લીધો, બાયા ખેઈ લીધું તારું. હા હો. બધા જો પૂરી તળવા મળ્યા છે ને અહીંયા અમારે ગોટાનો મસાલો આવી ગયો વડાના, તો વડા કરવા બેસવાનું છે. અરે બા બે ગયા સુલે પૂરી તળવા જો. હવે શું થાય છે? વડા બને. ચાલો ગરમા ગરમ વડા જમવા. પૂરી પાણીપુરી. આપણે સાઈડ બનાવવાના છે એવું કીધું સિરલબેન. હા, સાઈડ બનાવવાના છે. થઈ રહેશે સાઈડ. વધારે નહીં થાય એવું નહીં લાગતું જોતા? આપણા મોઢા વધારે છે. હા. તો હવે શું અહીંયા પૂરીની તૈયારી થઈ ગઈ છે. પૂરી તળાવવા માંડી છે. બા અને ડિમ્પલ ભાભી તળે છે. ખાવા ઉભા રહેવા છે.
અને અહીંયા ખાવા ડાયરેક્ટ નહીં વો કોણ અને અહીંયા હાલો વડું ફાડો કેટલા બનાવવાના છે ભાભી 60 બનાવવાના સિરિયલ બેન એમ કીધું વચ્ચે દાલ છે પણ ઘટવું ન જોઈએ મસાલા એમ લાંબા ટૂંકી કરીને દેવું પડે 60 તો થાવા જ જોઈએ અહીંયા પૂરી તૈયાર થઈ ગઈ છે તો કામકાજ તો ચાલુ છે પણ કાલે કોકનો સવાલ એવો હતો કે આ હિરલબેન માનસી અને ડિમ્પલ ત્રણેય જોડે રહી તો રિલેશન શું છે કોણ આન્સર આપે છે હિરલબેન રિલેશન માં કાંઈ નહીં બસ ફ્રેન્ડ ફેમિલી ફ્રેન્ડ છે ને અહીંયા ફેમિલી જેવું થઈ ગયું હે ને અહીંયા એવું હોય કે એક મકાનનું ભાડું ને એવું બધું એકલા ભરવી તો કઈ ઊંચા ન આવી તો બધા જોડે રહેતા હોય શેરિંગમાં બધાને ભળતું હોય તો અમારે તો ફેમિલી જેવું ભળે છે એટલે ત્રણેય જોડે રહે છે તો આ જેને પૂછ્યો એનો આન્સર મળી ગયો અને બીજા એવો સવાલ હતો કે હિરલબેન નો છોકરો ઇન્ડિયા કેમ છે તો ભાઈ એનું રીઝન એ છે કે અહીંયા હસબન્ડ વાઈફ હોય બે જોબ કરતા હોય તો છોકરા નાના હોય તો ઘણીવાર છોકરાનું લુક આફ્ટર કરવાનો પ્રોબ્લેમ થાય અમારે બધા છોકરા અહીંયા છે પણ અમારે એવું છે કે અમે ડે નાઇટ જોબ કરીએ છીએ ને કૃષ્ણા એટલે મહેનત થઈ જાય કે ડે નાઇટ જોબ કરતા હોઈએ ને એટલે તો હું મારા ભાઈ બી ભેગા રહીએ કે 4 માંથી કોઈ ના કોઈ ઘરે હોય તો છોકરાને ધ્યાન રખાય એના રૂલ્સ પ્રમાણે છોકરાને એકલા પણ ના મુકાય ઘરે અને હિરલબેન ને એવું છોકરો વધારે નાનો છે અને બેવને દિવસની જોબ છે નાઇટમાં નથી તો પછી છોકરાને દિવસે જોબે જાય તો કોણ સાચવે એટલે એના કરતા બેટર છે અહીંયા છોકરું હેરાન થાય અને ત્યાં ઘરમાં બા દાદા બી એકલા જ રહેતા હતા તો એને પણ એવું હતું હિરલબેન કે અહીંયા અમાર જોડે રહે તો અમારે પણ હથવારો થાય હે ને એટલે હિરલબેનના સાસુ હિરલબેનના છોકરાને ત્યાં સાચવે છે તો જવાબ મળી ગયો છે જેને પૂછ્યું હતું તેને એક બે વાર કમેન્ટ આવી કે છોકરો કેમ ઇન્ડિયા એનો નહીં જેના બી છોકરા ઇન્ડિયા હોય એનું મેઇન રીઝન આ જ હોય કે છોકરા અહીંયા ખોટા હેરાન થાય હસબન્ડ વાઈફ જોબ પર જાય તો એના કરતા બેટર ત્યાં રહે તો દાદા દાદી ભેગું થોડાક રહે અને પછી તો ખબર નહીં જો કોઈનું અલગ રીઝન હોય તો હિરલબેનનું તો આ રીઝન છે પૂરી પછી તમે તો વડામાં ધબડકો બોલાવ્યો એક કાથરોડ તો ભરાઈ ગઈ જો ચૂલે પણ ફટાફટ ઉકલું નહીં તે રોટલા કેમ ફટાફટ થતા હા ગોટા ભરવા કાક આપો વડા ભાઈ ઇન્ડિયા થી આપણો પાર્સલ આવી ગયું છે હે હા આવી ગયું હાસીને આપણું જ છે તો ઇન્ડિયા થી પાર્સલ આવી ગયા છે કેમ થાય કૃષ્ણ પણ આજ નથી ખોલવાના આપણે કાલ ખોલશું આજ તો હિરલબેન ને જમવાનું છે ને એટલે કાલ આપણે આપણો ફળોઝણ બધી ખોલશું લે લેવડાવી અલા દિવાળી આવી હેલ્મેટ પહેરીને તળાય ડિમ્પલ કાલ તમે એમ કહો છો સનગ્લાસીસ પહેરી જા મોઢે ન ઉડે હેલ્મેટ પહેરીને તળાય કાઈ નહીં હવે તો પતી ગયું ખેલ ખતમ એમ આ રહ્યો છે બધા દોડવા ભાગવા મળ્યા હવે કૃષ્ણાને યાદ આવે મરચા તળવીને તે એ ગયા ધબધબા ફટાકડા ફૂટશે હમણાં આવો આવો ત્યાં ફૂટા ચપ્પલ બહાર ઓહો તો માથે લઈને આવ્યો નો કાઢશો ફટાક્યા ફૂટા ફૂટા આય ભૂમિ જય સ્વામિનારાયણ પતી ગયો હવે શું છે હેપી બર્થડે માનસી થેન્ક યુ બધા વિશ કરશે હો કાઈ બાત નહીં થેન્ક યુ અરે મેં કાલ ઓલો ગાડી વાળો ફોટો મૂક્યો છે ને રાહુલભાઈ ગાડી ફોટો પડે તે બધા કે કોંગ્રેચ્યુલેશન એલા ભાઈ લાયસન્સ મને એમ છે તે લઈ લીધી BMW એમ ઇન્સ્ટા છેલ્લે જો આપણે છેલ્લે ચૂલાનું કામ પૂરું થઈ ગયું ને ભૂમિબેન હાપટમાં આવી ગયા છે આપણે વાસણ ઉટકવાનું કામ ભૂમિબેન નું છે પણ આજ વાસણ નથી ઉટકવાના
આટલા તૂટકવા જોઈએ ડિસ્પોઝેબલ છે ને હાલે એવું છે. તો હવે જો રસોઈ બની ગઈ છે ને આ બધી છોકરીઓ જમ્યા પેલા તો શું કેવાય કે ચાલવા જાય છે. મને લાગે પાણીપુરી ઉપાડવાની લાગે છે એટલે પેલા શું કેવાય ચાલવા જાય છે અને ફોર્સ કરીને અમને પણ ચાલવા લઈ જાય છે. હું મારું લેતા આવું મારા ઘરેથી હા લેતા આવું. આને કામ કરાવવા લાગુ સૌ નવરા હોય તો ગાર્ડનમાં કરી જાય તઈ આપડા ગાર્ડન માં આપો પાઉન્ડ આપો તો બિચારા ન્યાય કરી જાય હિરલબેન. એમ એમ કેટલું છે 3 અહીંયા છે ને જે પાછળ 3 દોડ્યું આવે છે. હાલો ઘરે વહી જાય ઠંડી લાગે છે હવે કાંઈ જ લાગતી ઠંડી જ લાગે છે. ટેસ્કોમાં જઈને ટેસ્કો પણ લેવું શું પણ એમને દૂધ તાર ભાઈ ન્યા છે એને કેવી ની લેતા આવે કેમ ભાઈ ના એ ટેસ્કો માં હવે પહોંચી જ ગયા છે હાલો ને માનશે નહીં હું મારું તો ડેલી દેશ બહુ વાગી છે વૈશાથી જોયું છે ભાઈ ડેલી બહુ વાગી છે. આ વીણવા મળો છે લેવાનું એ ફટાફટ હાલો ટાઈમ પાસ નથી કરવાનો. ઓલું ક્યાં ગયું બધું છે આ ઈ લેવા આવ્યું છે તમે હિરલબેન ને છે ઈ જ સેમ છે 50% ઓફ છે લઈ લો 50% છે એટલે જ ને લેવાઈ ગયું બાયુ બેનું હે 700 પાઉન્ડમાં રેડ ટી-શર્ટ લઈ લ્યો તો 50% ઓફ છે એટલે. ભૂમિ લઈ લીધું કૃષ્ણ લઈ લીધું કપડા નિર્વા નો પહેરે. આવો આવો જય સ્વામિનારાયણ. આ લ્યો કપડા થોડાક લીધા છે લેવાસ થોડાક લીધા નિર્વા માટે. સડો હમ જય સ્વામી. આશીષ રસ્તામાં ઉતાર દે ઉતરી જાવ બધું આવ્યું આવો કરી જાવ છો અમારે આ બધું બેહાડાય એમ નથી આશીષ એમ નહીં પણ ગુડ ન્યૂઝ એ નહીં ટેસ્કોમાં આપડા વ્યુઅર મળી ગયા કેવા ખુશ થઈ ગયા પૂછી લીધું મમ્મી પપ્પા એ ગયા મેં કીધું તો દિવાળી સુધી રોકાવાના છે કે તમે તો બહુ એન્જોય કરી ટ્રીપ. તમારી મમ્મી ને ક્યારે ટિકિટ છે રિટર્ન ટિકિટ અમે 9 તારીખે તાર પપ્પા માર પપ્પા ને ગોતવા ગયા છે. ફોન કર્યો તો ઉપાડતા નથી તે કે લેવું આટો મારતા હોય. કેમ છે માસી તમને તો વાંધો નહીં. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. વડાપાવ અને પાણીપુરી ની પાર્ટી ચાલુ થઈ ગઈ છે હિરલબેન ના શુભનાથ સાથે. હિરલબેન ના શુભનાથ સાથે પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ. વાણી હાલમાં દીકરા માર ડીશ માં આવી જાય કાંઈ વાંધો નહીં. તેમ બધા મઠો ખાવી છે તમે ભાખરી મઠો લઈ જવાનો ને તો હિરલબેન અમને બધા મઠો ભાવે પણ એમાં નો ભાગ આલે કેમ એટલે 1 પાઉન્ડ એટલો જ આવ્યો હોય. 10 ડબ્બા લેતું હોય ને કા મહેમાનને મઠો ક્યાં ખવડાવત કા પૈસી ખવડાવવાનું તો મહેમાનને તો મહેમાન દિવાળી જાય ને તે ખવડાવી દેવું. હું મઠો હા તમે બધા ખાવ ના મહેમાન મઠો ખાતા હોય ને આવું ખવડાવવાનું હતું એમ કયો ને. ઓકે ગો જાવ આલે ચૂલે બનાવેલા વડામાં કઈ ફેર લાગે 2 મિનિટ નહીં મીઠા છે ને નહીં રિયલી બહુ મસ્ત બનાવી રબેન. ના મેં વડા કર્યા હતા હો. દાદા બેહી ગયા છે બે પાણીપુરી વડાપાવ ખાવા માટે. હા હે ને જમાવટ કરો હવે. ના ના ખવાઈ ગઈ. ના બાપા તમારા મમ્મી ને અમારે કઈ નો કેવાય ને. એમ નહીં માસી અમાર મમ્મી પૂરી ભર દે તમને એમ નથી થતું હું મારા કાકા ને લાવો હું ભર દઉં એમ હે ને કાકા ને પાણીપુરી નથી ભાવતી લાગતી વડાપાવ ઉપાડે હે ને
ચલો બાય માનસી, બાય બાય. આગળની દોર તને સોંપું છું. ઓકે. આપણો વિડીયો કન્ટિન્યુ રાખજે. હું જોબ પર જાઉં છું પણ અમારો આગળની શું કે અમે આપણે મુમેન્ટ. સેનાપતિ આપણે માનસી ને બનાવ્યો તો માનસી જણાવશે આગળ શું થયું છે એમ. ઓકે. તો વિડીયો કન્ટિન્યુ જ રહેશે. આપણે મળ્યા પછી આજે માનસી ગુડ નાઇટ કહેશે. ઓકે માનસી, ઓકે. બાય બાય. લેડીઝ આવી જશે એ બોલ બધી આવડો આખો દોર ખોલ નાખો દોર ખોલ નાખો મૂકી દો ને તો બંધ થઈ જશે આવજે. બાય બાય. પૂરું થઈ ગયું છે અને હવે ચા પાર્ટી ચાલુ થઈ છે તો આપણે જોઈએ હવે. ચાલો. કઈ બની છે ચા? ઓકે. તમારે કશું કેવું છે? આપણે જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે ચા પાર્ટી થાય છે. હા, બધા ચા પાર્ટી કરે છે. માનસી દાદા કહેતા સોળી છે ને મેથી હારી બનાવે. શું? મેથી કોફી હારી બનાવે. મેથીની કોફી? આ વસ્તુ મેં પહેલી વાર સાંભળી છે. હિરલ બહુ કદ બનાવે છે એમ રાહુલભાઈ કહે છે. એને નથી ભાવતી મેથીની કોફી મને ખૂબ જ ભાવે બહુ સ્વીટ થઈ ગયો છે ચા દાદા ને તમે તો તમને ન આવે સુગર ગળો ગળો. દાદા કયો તો ખાવા દો મને. ભાભીને બોલાવી લેશું હો. આ દાદા બધું જ ખાઈ લેશે હે પોંગલા કેટલું ખાય છે ને પાણી પીએ છે? તું 2 વખત ખાવા બેઠી આજે બોલ. બેઠી ને સેન્ડવિચ ખાધી તે? બાય બાય કહી દે. રાધે સારું હાલો ચલો બાય બાય. બાય બાય